આ તરફ અમદાવાદથી સમાચાર અમદાવાદ જિલ્લામાં આરટીઆઈના ઇતિહાસમાં પ્રથમ વખત 180થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થયા છે। આરટીઈના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે। 1.5 લાખથી વધુની આવક થતા પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। ઉદ્ગમ સ્કૂલના 126 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। એશિયન ગ્લોબલના 46 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। तो आरटीईना इतिहासમાં प्रथम वखत घटना आनंद निकेतनना 5 विद्यार्थीओना एडमिशन रद करवामां आव्या छे, ज्यारे ઝેબર स्कूलना 5 विद्यार्थीओना एडमिशन रद करवामां आव्या छे। प्रवेश रद थया बाद वालीओए डिस्ट्रिक्ट एज्युकेशन ऑफिसरनी कचेरीए पहोंची अने उग्र विरोध नोंधाव्यो हतो। एशियन ग्लोबलना 46 जेटला विद्यार्थीओना एडमिशन रद थया छे। सरकारश्रीना ठराव प्रमाणे 1.5 लाखथी વધુ આવક થાય ત્યારે વાલીએ પોતાની જાતે આરટીમાંથી પ્રવેશ રદ કરાવવાનો થાય છે। અહીંયા જે રજૂઆત છે એ ઉદ્ગમ સ્કૂલના વાલીઓ દ્વારા કરવામાં આવેલી છે, પણ ઉદ્ગમ સ્કૂલના સંચાલકો દ્વારા 6 થી 7 મહિના અગાઉ જે વાલીઓની આવક 1.5 લાખથી વધુ છે, ખૂબ મોંઘીદાટ કિંમતી ગાડીઓમાં પોતાના બાળકોને મૂકવા આવે છે અને ઇન્કમટેક્સ રિટર્નના આધારો 1.5 લાખથી વધુના ઘણાના 10-10 લાખ 7-7 8-8 લાખના આધારો છે, એવા અહીંયા આધાર પુરાવા રજૂ કર્યા। મારી બેબી છે એ સેકન્ડ એફમાં ઉદ્ગમ સ્કૂલમાં ભણે છે અને એ લોકોને દિવાળી વાતને હેરાન કરે છે કે તમારા લોકોનું આઈટી રિટર્ન વધારે છે। તો એમાં અમે જ્યારે એડમિશન લીધું હતું ત્યારે 1.5 લાખનું આવકનો દાખલો અમે બતાવ્યો હતો, જ્યારે કોઈ એવો રૂલ્સ નહોતો કે આઈટી રિટર્ન બતાવવાનું। આ વખતે જ્યારે આઈટી રિટર્ન બતાવવાનું જ્યારે આવ્યું છે તો આઈટી રિટર્ન અમે બતાવ્યા તો એ લોકો એવું કહે છે કે તમારું આવક વધારે છે એટલે તમે લોકો એડમિશન કેન્સલ કરી દો। કેટલા વર્ષ તો ભાઈ તમારા ધંધા વેપાર થોડા ઘણા વધ્યા હશે એટલે પગાર વધ્યો હશે, શું હતું? હા, એટલે એવું છે કે પહેલાં મારી 1.5 લાખ આવક હતી અને અત્યારે આવક વધી છે તો એ લોકો એવું કહે છે કે અત્યારે કેન્સલ કરી દો। તો ધારો કે અત્યારે વધી છે પણ આવતા વર્ષે બાય ચાન્સ મારા હસબન્ડને કંઈ ભગવાન કરે ને કશું ના થાય પણ કશું કંઈ થશે તો અમારી આવક ઓછી થઈ જશે તો આ ઉદ્ગમ સ્કૂલવાળા પાછા લેશે અમને। તમારું બાળક કયા ધોરણમાં ભણે છે અને તમે આ પણ લખ્યું છે કે અમારા સંસદ એટલે કે તમે સંસદ સભ્યને પણ આ બાબતે રજૂઆત કરી રહ્યા છો, શું માંગ છે તમારી ભાઈ? અમારી માંગ એમ છે સાહેબ કે આખા ગુજરાતમાં દરેક વાલીઓને બાળકોને આવી રીતે એડમિશન મળ્યા છે, પણ આ મનનભાઈ જ એમને પોતે માનસિક રીતે ગુસ્સામાં ભરાયા હોવાથી આ બધા બાળકોને વાલીઓને હેરાન કરે છે। એમને ફી 1.5 લાખ રૂપિયા મળે છે પોતાની પર્સનલ અલગ રીતે, અને સરકાર તરફથી અમને 15,000 ચૂકવવામાં આવે છે। એટલે આ 1.5 લાખ રૂપિયા અમને જે નુકસાન પડે છે 15,000ની સામે એ એમને પોસાતો નથી। એટલે સ્પેશિયલ મનનભાઈ આ પ્લાનિંગ કરી અને સ્પેશિયલ બધાને છેતરી અને એમને આઈટી રિટર્ન બધાના મંગાયા છે। અને આ મનનભાઈની દાદાગીરી એવી છે કે જ્યારે વાલીઓ મળવા જાય ત્યારે સામેથી હસે છે, હસીને બધાને કહે છે કે શું થઈ ગયું, તમે વાલી મંડળમાં ભેગા થઈને તમે ત્યાં ગયા, આ રજૂઆત કરી, સુધીરભાઈને રાખ્યા, તમે પેલા એડવોકેટને રાખ્યા, કોઈનું કશું પણ નહીં આવે, હું જે કંઈ ધારીશ એ જ મારું થશે, આવી એમની મનસ્વીપણું અને એમની દાદાગીરી છે। કેવી રીતે ધમકાવવામાં આવ્યા હતા જે મનનભાઈની વાત કરી રહ્યા છે? તમને એવું લાગે છે કે પૈસા વધારે કમાવા માટે તમારા ગરીબ બાળકોને કાઢવાનો આ કારસો રચાઈ રહ્યો એવું તમને લાગે? લાગે તો છે જ, કારણ કે છોકરાઓને દિવાળી પછીથી તો બહુ હેરાન કરે છે, કારણ કે અત્યાર સુધી તો મેન્ટલી બી એમ કરે છે અને છોકરા ઉપર આરટીવાળા પર ધ્યાન દેતા નથી ભણાવવામાં। જ્યાં સુધી પહેલાં સુધી ભણ્યા ત્યારે એમ કહે છે કે છોકરું સારું ભણે પછી ભણતા નથી। એ તો એકદમથી તમારી ફરજમાં આવે છે કે તમારે શું જોવાનું। પૈસાવાળાના છોકરા ભણાવો છો તો તમે ધ્યાન રાખો છો તો આરટીવાળાને શું પ્રોબ્લેમ છે? અમે તો અમારી રીતે અમારી કેપેસિટી નથી એટલે આરટીમાં અમે ફોર્મ ભર્યું છે ને, બાકી અમારે તો પૈસા ભરી શકતા તો અમે શું કામ અહીંયા આવત? આરટીમાં ફોર્મ જ ના ભરત અને અમને ખબર હોત તો અમે ઉદ્ગમનું નામ જ ના નાખત। બાકી અમને એ ચોર કહે છે, બાકી તો એના કરતાં બી ગયા હશે, કારણ કે એની પાસે તો બધું જ છે। જ્યારે કે અમારા ઘરે આવીને જુઓ કે અમને શું છે, એના કરતાં કેટલું છે, 90% છે કે 10% છે, એવું તો કશું છે નહીં। અમે રહીએ છીએ ભાડા પર તો અમારી તો એટલી આવક બી નથી, તો ચોર કહેવાનું એમને તો આવતું જ નથી। અમે અમારા શિક્ષણ ખાતે છોકરાઓને ભણાવવા ખાતે અમે કર્યું છે ને।